નમસ્કાર મિત્રો, હું નરેન્દ્ર પટેલ આપનું સ્વાગત કરું છું. આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ અને તેના મહત્વ વિશે અભ્યાસ કરીશું. આપણે આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ સમજીએ તે પહેલાં આંતરિક વેપાર કે ડોમેસ્ટિક વેપારના અર્થને સમજીએ. આપણે જોઈએ કે આંતરિક વેપાર કે ડોમેસ્ટિક વેપાર કોને કહેવાય. વોટ ઇઝ ધ ડોમેસ્ટિક ટ્રેડ? જોઈએ, the trade which is carried out in different place and region of the same country is known as a domestic trade. જ્યારે કોઈ એક દેશના વિવિધ પ્રદેશો વચ્ચે વેપાર થતો હોય તો તેવા વેપારને આંતરિક વેપાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે બીજા શબ્દોમાં જો સમજવું હોય તો દેશની ભૌગોલિક સીમાઓની અંદર બે વ્યક્તિ, બે પ્રદેશ, બે રાજ્ય વચ્ચે થતા વેપારને આંતરિક વેપાર કહેવામાં આવે છે. આપણે એમના એક્ઝામ્પલ જોઈએ તો ગુજરાત અને રાજસ્થાન, દિલ્હી અને કેરાલા, પંજાબ અને ઉત્તર પ્રદેશ, એમ દેશના કોઈ પણ બે રાજ્ય અથવા રાજ્યોમાં વસતા નાગરિકો વચ્ચે વેપાર થાય તો તેને આંતરિક અથવા ડોમેસ્ટિક ટ્રેડ કહી શકાય. આંતરરાષ્ટ્રીય વેપાર કોને કહેવાય? આંતરરાષ્ટ્રીય વેપાર, વોટ ઇઝ ઇન્ટરનેશનલ ટ્રેડ? A trade between two or more than two countries is known as international trade. જ્યારે બે અથવા બેથી વધુ દેશો વચ્ચે વેપાર થતો હોય તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખવામાં આવે છે. બીજા શબ્દોમાં ઓળખીએ, આંતરરાષ્ટ્રીય વેપાર એટલે દેશની ભૌગોલિક સીમાઓની બહાર બીજા દેશ સાથે, બીજા દેશના નાગરિક સાથે જ્યારે વેપાર કરવામાં આવે ત્યારે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકાય. દાખલા તરીકે ઇન્ડિયા અને જાપાન વચ્ચે, ઇન્ડિયા અને યુએસએ વચ્ચે, ભારત અને પાકિસ્તાન વચ્ચે, ભારત અને નેપાળ વચ્ચે, એમ વિશ્વના કોઈ પણ બે દેશો વચ્ચે જ્યારે વેપાર થાય તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકાય. આમ આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપારને સમજ્યા પછી આપણે આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ સમજીએ. આંતરરાષ્ટ્રીય વેપાર, કોઈ દેશે આંતરરાષ્ટ્રીય વેપાર કરવાની જરૂર કેમ ઊભી થાય છે? એક દેશ બીજા દેશ સાથે વેપારમાં કેમ જોડાય છે? શું દેશ પાસે પૂરતી માત્રામાં સંસાધનો નથી? શું દેશ પોતાની પ્રજાની જરૂરિયાત પૂરી કરવા માટે સક્ષમ નથી? એવા અનેક પ્રશ્નો આપણને થાય. આનો જવાબ આપણને આંતરરાષ્ટ્રીય વેપારના મહત્વમાંથી મળે. મિત્રો, કોઈ પણ બે દેશો જ્યારે વેપારથી જોડાય છે ત્યારે વિશ્વના કુલ ઉત્પાદનમાં વધારો થાય, પ્રોડક્શન ઇન્ક્રીઝ થાય છે. એ કેવી રીતે આપણે જોઈએ, એક ઉદાહરણ દ્વારા એને સમજીએ. અહીંયા આપણે જોઈએ કે ઇન્ડિયા અને નેપાળ નામના બે દેશો આપણે લીધા છે, જેમાં રાઈસ એન્ડ વ્હીટ બંનેનું પ્રોડક્શન થઈ રહ્યું છે. અહીંયા આપણે જોઈએ કે જે આપણા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ છે તેમના મતે આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવા માટેનું મહત્વનું કારણ લેબર ડિવિઝન, શ્રમ વિભાજન છે. એટલે કે દરેક દેશમાં જે શ્રમ રહેલો છે તેમાં અનેક પ્રકારની વિશિષ્ટતાઓ રહેલી છે. અથવા ભારતનો શ્રમિક અને નેપાળનો શ્રમિક, અથવા ભારતનો શ્રમિક અને અમેરિકાનો શ્રમિક, બધા વચ્ચે કંઈક વિશિષ્ટતાઓ રહેલી છે, જેના કારણે તેમની પ્રોડક્શન કેપેસિટીમાં પણ ક્યાંક ને ક્યાંક ડિફરન્ટ જોવા મળતો હોય છે. હવે જોઈએ કે વન ડે પ્રોડક્શન ઓફ વન લેબર. અહીંયા આપણે જોઈએ કે જે કંઈ ટેબલમાં આપણને આપવામાં આવ્યું છે એ રાઈસ એન્ડ વ્હીટનું ઇન્ડિયા અને નેપાળમાં વન ડે પ્રોડક્શન ઓફ વન લેબર છે. એટલે કે એક દિવસનું શ્રમ ખર્ચ દ્વારા થતું ઉત્પાદન. અહીં આપણે ડિટેલમાં સમજીએ. ફર્સ્ટ, કે ઇન્ડિયામાં જો રાઈસનું પ્રોડક્શન કરવામાં આવે તો એક દિવસના શ્રમિક દ્વારા, એટલે કે એક શ્રમિક દ્વારા એક દિવસમાં 2 યુનિટ રાઈસનું પ્રોડક્શન થશે. જો એ જ શ્રમિક દ્વારા ઇન્ડિયામાં વ્હીટનું પ્રોડક્શન કરવામાં આવે તો 4 યુનિટ વ્હીટના પ્રોડક્શન થશે. હવે જોઈએ, આ બધી જે કન્ડિશન છે એ પ્રોડક્શન બિફોર ઇન્ટરનેશનલ ટ્રેડ છે. ઇન્ટરનેશનલ ટ્રેડમાં જોડાયા પહેલાં બંને દેશોમાં વેપાર કેવી રીતે હતો અથવા કેવું પ્રોડક્શન હતું તે આપણે જોઈએ. અહીંયા આપણને જોવા મળે છે કે બે દેશો આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાય તે પહેલાં દેશની અંદર કેટલું પ્રોડક્શન હતું અને આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાયા પછી દેશની અંદર પ્રોડક્શનમાં શું ચેન્જીસ આવ્યા તે જોઈ શકીએ છીએ. હવે આપણે અહીંયા જોઈએ કે ઇન્ડિયા જો એક દિવસના શ્રમ દ્વારા પ્રોડક્શન કરે તો રાઈસના 2 યુનિટ અને વ્હીટના 4 યુનિટનું પ્રોડક્શન કરી શકે છે. જ્યારે નેપાળ
એક દિવસના શ્રમ દ્વારા 4 યુનિટ રાઈસના અને 2 યુનિટ વીટના પ્રોડક્શન કરી શકે છે. હવે આપણે જોઈએ કે બિફોર ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન્ડિયા પાકિસ્તાન બંનેમાં થઈને 6 યુનિટ રાઈસના પ્રોડક્શન થાય છે, જ્યારે વીટના 6 એકમ યુનિટનું પ્રોડક્શન થાય છે. હવે જોઈએ કે આંતરરાષ્ટ્રીય વેપારમાં જોડાયા પછી પ્રોડક્શનમાં શું ચેન્જીસ આવે છે. ઇન્ડિયાની અંદર એક દિવસના શ્રમ દ્વારા 2 યુનિટ રાઈસ અને 4 યુનિટ વીટનું પ્રોડક્શન થઈ રહ્યું છે. હવે રાઈસ કરતાં વીટના પ્રોડક્શનમાં ઇન્ડિયા વધુ વિશિષ્ટતા ધરાવે છે, સ્પેશિયલાઇઝેશન ધરાવે છે. એટલા માટે ઇન્ડિયા રાઈસનું પ્રોડક્શન બંધ કરીને વીટનું પ્રોડક્શન શરૂ કરશે. જો એની પાસે જે કંઈ પણ લેબર છે એ બધા જ વીટ પાછળ લઈ જાય, વીટના પ્રોડક્શન પાછળ લઈ જાય, તો વીટના 8 એકમનું પ્રોડક્શન થશે. એ જ રીતે નેપાળમાં જોઈએ તો રાઈસનું પ્રોડક્શન 4 યુનિટ અને વીટનું પ્રોડક્શન 2 યુનિટ છે. હવે જો નેપાળ તેના બધા જ સાધનો જે વીટ પાછળ રોકાયેલા છે એ બધા જ સાધનો રાઈસના પ્રોડક્શનમાં લઈ જાય તો રાઈસના 8 એકમનું પ્રોડક્શન થશે અને વીટના 0 એકમનું પ્રોડક્શન થશે. હવે જોઈએ કે રાઈસનું પ્રોડક્શન 8 એકમ અને વીટનું પ્રોડક્શન ઇન્ડિયામાં 8 એકમ થઈ રહ્યું છે. એટલે ટોટલ પહેલાં જોઈએ કે વેપાર પહેલાં રાઈસનું પ્રોડક્શન 6 યુનિટ હતું, જે વધીને 8 એકમ થયું, જ્યારે વીટનું પ્રોડક્શન 6 એકમ હતું, જે વધીને 8 એકમ થયું. એટલે કે 2 એકમ વીટમાં અને 2 એકમ રાઈસમાં પ્રોડક્શનમાં વધારો થયો. હવે જે આ પ્રોડક્શનમાં વધારો થયો છે એ બંને દેશની સોદા શક્તિના આધારે બંને દેશો તેમાંથી લાભ મેળવશે. આમ આપણે જોઈ શકીએ કે પહેલાં કુલ ઉત્પાદન રાઈસ અને વીટનું 12 એકમ જ હતું, જે આફ્ટર ઇન્ટરનેશનલ ટ્રેડ 16 એકમ પ્રોડક્શન થયું. આંતરરાષ્ટ્રીય વેપાર થવા માટેનું અતિ મહત્વનું કારણ કુદરતી સંપત્તિની અસમાન વહેંચણી છે. આ ઉપરાંત આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય જે દેશો છે તે વિકાસની દ્રષ્ટિએ પણ અલગ અલગ કક્ષામાં આપણને જોવા મળે છે. કેટલાક દેશો અલ્પવિકસિત, કેટલાક વિકસિત, કેટલાક વિકાસશીલ, એમ વિકાસની દ્રષ્ટિએ પણ આપણે અલગ અલગ એને ભાગ પાડી શકીએ. હવે જોઈએ કે અલ્પવિકસિત દેશો પાસે ઘણા બધા પ્રકારની અને વિપુલ માત્રામાં કુદરતી સંપત્તિ રહેલી હોય છે, પરંતુ તેઓ તેનો સક્ષમ કે મહત્તમ ઉપયોગ કરી શકતા નથી, કારણ કે એમની પાસે એટલી માત્રામાં ટેકનોલોજી ઉપલબ્ધ હોતી નથી, તેમજ તેમની પાસે તેનો ઉપયોગ કરવાનો દ્રષ્ટિકોણ પણ હોતો નથી. આથી આપણે જોઈએ કે તેઓ જે દેશો પોતાની કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ નથી કરી શકતા, તેઓ પોતાની કુદરતી સંપત્તિના સંસાધનો અથવા વિકસિત દેશોમાં એક્સપોર્ટ કરે અને ત્યાં તેનું પ્રોડક્શન થઈને વિશ્વના દેશોમાં વહેંચાય તો કુદરતી સંપત્તિનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. આંતરરાષ્ટ્રીય વેપારનો અતિ મહત્વનો ફાયદો ઉપભોક્તાને થાય છે, એટલે કે કસ્ટમરને થાય છે. કેવી રીતે જોઈએ? International trade enhances the consumer's well-being by providing the consumer with a cheap, diverse and quality product. એટલે કે આંતરરાષ્ટ્રીય વેપારને કારણે ગ્રાહકને સસ્તી, વૈવિધ્યયુક્ત અને ગુણવત્તાવાળી વસ્તુઓ પ્રાપ્ત થાય છે અને અંતે ગ્રાહકોના કલ્યાણમાં વધારો થાય છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ભારતમાં જે વસ્તુઓનું પ્રોડક્શન ના થતું હોય અથવા ભારતમાં જે વસ્તુઓ મોંઘી અને ઓછી ગુણવત્તાવાળી બનતી હોય તેવી વસ્તુઓ બીજા દેશમાંથી આપણે આયાત કરીને તેનો વપરાશ કરી શકીએ અને અંતે દેશના ગ્રાહકોના કલ્યાણમાં વધારો થઈ શકે. આંતરરાષ્ટ્રીય વેપારના કારણે અપ્રાપ્ય વસ્તુઓ પણ પ્રાપ્ત થાય છે. સમથિંગ ધેટ ઇઝ નોટ પ્રોડક્ટ ઇન ધ કન્ટ્રી ઓર સમથિંગ ધેટ ઇઝ પ્રોડક્ટ ઇન સ્મોલ ક્વોન્ટિટી કેન બી અચીવ્ડ. એટલે કે જે વસ્તુનું દેશમાં ઉત્પાદન થતું નથી અથવા ઓછા પ્રમાણમાં ઉત્પાદન થાય છે તેવી વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકીએ. અહીંયા આપણે ડિટેલમાં સમજીએ તો જુદા જુદા દેશોના કુદરતી અને આર્થિક સંજોગો જુદા જુદા હોય છે. કેટલાક દેશોમાં અમુક વસ્તુના ઉત્પાદનમાં કુદરતી અનુકૂળતા નહીં હોવાથી તેનું ઉત્પાદન કરવું શક્ય અને ફાયદાકારક હોતું નથી. આવો દેશ આવી વસ્તુ આંતરરાષ્ટ્રીય વેપાર દ્વારા સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.
દાખલા તરીકે જોઈએ તો ખનિજ તેલનું ઉત્પાદન અમુક જ દેશોમાં કુદરતી રીતે શક્ય હોવા છતાં આંતરરાષ્ટ્રીય વેપારથી વિશ્વના કોઈ પણ દેશ સરળતાથી મેળવી શકે છે. આંતરરાષ્ટ્રીય વેપારના કારણે ઉત્પાદન પદ્ધતિ કાર્યક્ષમ બને છે. ધ કન્ટ્રી ઇન્ડસ્ટ્રીઝ આર ફોર્સ્ડ ટુ ઇમ્પ્રૂવ ધેર પ્રોડક્શન સિસ્ટમ ટુ કમ્પીટ વિથ ફોરેન ઇન્ડસ્ટ્રીઝ. જ્યારે ફોરેન ઇન્ડસ્ટ્રીઝ સાથે કોમ્પિટિશનમાં વધારો થાય તો એના કારણે ઉત્પાદન પદ્ધતિ કાર્યક્ષમ બનાવવા માટે દેશના ઉદ્યોગોને ફરજ પડે છે. જોઈએ કેવી રીતે. આંતરરાષ્ટ્રીય વેપાર થતો હોવાથી દેશના ઉત્પાદકોને બજારમાં અન્ય દેશોની સામે હરીફાઈમાં ટકી રહેવા સજાગ બનવું પડે છે. આ માટે ઉત્પાદકોએ સતત નવા પરિવર્તનો લાવી ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી વસ્તુ બજારમાં મૂકવી પડે. આથી દેશના ઉત્પાદનના એકમોએ પોતાની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે નવી શોધખોળો કરવી પડે છે, જેના લીધે ઉત્પાદન પદ્ધતિ વધુ કાર્યક્ષમ બને છે. વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોના અલગ અલગ ભાગ પાડી શકાય, જેમ કે પછાત, અલ્પવિકસિત, વિકાસમાન અને વિકસિત. એમ વિકસિત દેશો પાસે અઢળક પ્રમાણમાં મૂડી, ધન સંપત્તિ, ટેકનોલોજી અને અદ્યતન સંસાધનો જોવા મળે છે, જ્યારે અલ્પવિકસિત દેશો પાસે એટલી માત્રામાં મૂડી, ટેકનોલોજી અને સંસાધનો જોવા મળતા નથી. આથી જો અલ્પવિકસિત અને પછાત દેશોએ વિકાસ કરવો હોય તો તેમણે વિકસિત દેશો પાસેથી મૂડી, ટેકનોલોજી અને સંસાધનો આયાત કરી પોતાના દેશના વિકાસમાં અપનાવવા પડશે. આમ અલ્પવિકસિત દેશો વિકસિત દેશોની મદદથી પોતાના દેશનો વિકાસ કરી શકે છે. આપણે જોઈએ કે કુદરતી સંસાધનોની અસમાન વહેંચણી જેમ જુદા જુદા દેશોમાં થયેલી છે, તેમ ઉત્પાદનના સાધનો જેવા કે ભૂમિ, મૂડી, શ્રમ અને નિયોજકની પણ અસમાન વહેંચણી વિવિધ દેશોમાં જોવા મળે છે. ઘણા દેશોમાં મૂડીનું પ્રમાણ વિપુલ માત્રામાં, ઘણા દેશોમાં મજૂર એટલે કે શ્રમનું પ્રમાણ વિપુલ માત્રામાં, ઘણા દેશોમાં જમીનનું પ્રમાણ વિપુલ માત્રામાં, તો ઘણા દેશોમાં નિયોજકનું પ્રમાણ વિપુલ માત્રામાં જોવા મળે છે. સામેની સાઈડ બીજા એવા પણ દેશો છે કે જેમાં આ બધા જ રિસોર્સિસો બહુ જ અલ્પ માત્રામાં પણ જોવા મળતા હોય છે. હવે આપણે જોઈએ કે કોઈ દેશની અંદર મજૂરો એટલે કે શ્રમ વિપુલ માત્રામાં હોય તો તે દેશ શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અપનાવી તેમના દ્વારા ઉત્પાદન કરી નિકાસમાં વધારો કરશે અને આંતરરાષ્ટ્રીય વેપાર વધશે. કોઈ વસ્તુનું પ્રોડક્શન કરીને તેની નિકાસ કરવી ખૂબ જ સરળ છે, પરંતુ વસ્તુનું પ્રોડક્શન કરતાં સંસાધનોની નિકાસ કરવી ખૂબ જ મુશ્કેલ હોય છે. આથી સંસાધનોની નિકાસ નહીં, પરંતુ સંસાધનો દ્વારા ઉત્પાદિત થયેલ વસ્તુઓ અને સેવાઓની નિકાસ કરવી ખૂબ જ સરળ સાબિત થાય છે. ઘણીવાર આપણે જોઈએ છીએ કે દેશની અંદર મોનોપોલી, ઇજારાશાહીનો ખૂબ જ પ્રમાણમાં વધારો થયેલો હોય છે. ઘણી બધી વસ્તુઓના વેપારમાં કોઈ એક વ્યક્તિ અથવા વ્યક્તિઓના સમૂહનો ઇજારો હોય છે. હવે જો આપણે આંતરરાષ્ટ્રીય વેપારથી જોડાઈએ તો દેશમાં જે કંઈ પણ વસ્તુઓના વેપારમાં અને તેના ઉત્પાદનમાં ઇજારો હોય તેવી વસ્તુઓ આપણે વિદેશથી મંગાવીને તે વસ્તુનો ઇજારો ઓછો કરી શકીએ છીએ. આંતરરાષ્ટ્રીય વેપારના કારણે દેશની અંદર એવા ઉદ્યોગોનો વિકાસ થશે કે જે માત્ર નિકાસી વસ્તુઓનું પ્રોડક્શન કરતા હોય, એટલે કે એવા ઉદ્યોગો વિકાસ પામશે કે જે વિદેશોમાં વસ્તુઓ મોકલવા માટે દેશની અંદર પ્રોડક્શન કરતા હોય. હવે જો દેશની અંદર આ પ્રકારે ઔદ્યોગિકરણ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થશે તો દેશના લોકોને રોજગારી મળશે, એટલે કે રોજગારીમાં વધારો થશે અને લોકોની આવક વધતા ગરીબીમાં પણ ઘટાડો જોવા મળશે. આંતરરાષ્ટ્રીય વેપારના કારણે વિશ્વના દેશોના નાગરિકો એકબીજાના સંપર્કમાં આવે છે. આ કારણે તેમની વચ્ચે વિચારો અને સંસ્કૃતિનું આદાન પ્રદાન થાય છે અને એકબીજાની નજીક આવે છે, જેના કારણે વિશ્વ બંધુત્વની ભાવના અને વિશ્વ કલ્યાણમાં વધારો જોવા મળે. આમ આપણે અહીં આંતરરાષ્ટ્રીય વેપારનો અર્થ, આંતરિક વેપારનો અર્થ અને આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્ભવવાના કારણો અથવા એના મહત્વ વિશે ચર્ચા કરી. થેન્ક યુ. જય હિન્દ.